મારી નાથ પરનાર આ વેળાએ દરેકના ખમા દોષો આવનાર જનાર ઉઠનાર બેહનાર એ મારા સભાનો મનવી પ્રભુ રાજ રાખશે એવો મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ કહી રહ્યા છે. મારા મુંબઈ શિકોતર જોગણી વિહત મેળવી મારા જહુના પ્રભુ કે છે. ખૂબ વાયડ પેલા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા દરેકના ખમા જેના જેવી પુનઃ હશે એવું પાકશે એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. મુંબઈની માતા કોઈ દાડો કોઈને હું ના મેલ્યા નહીં મેલું તો જગતનું મારું ચેહરભાઈ લ્યો ભાઈ ભરવાડ શું નામ આપણું? લાલાભાઈ ગમારા છો? લ્યો ગમારા મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ ખમા કહી રહ્યા છે. વાડ પીરા નાથુના માટે શિવા જવાની અમીર વિહાની માતા ખમા કહું. તારી ભરવાડની ઠાક કદાચ કળનો વજાત્રા માતા ખમા કરશે. મારો દ્વારકાનો ઠાકર ખમા કહી રહ્યો છે અને બેટીની પુનઃ ખમા કહી રહી છે. તો ભાવ કરીને લાલ ભાઈ મારા ઓગણે તમે આયા છો અને આયાનું માં બેઠાનું પરમણ જવા દે મારું ચેહરભાઈ ગોગાનું બોલ લાલભાઈ 2019 પછી તારી પડતી આવું મારા ચેહરભાઈના ગોગા વાયડ પીરા નાથુના માટે શિભા જવાની આ ભીરવિહાની માતા રમેશ બાવળિયા જગતનો વધાવો આવ્યો હોય પણ આ ભરવાડનું મારું વેણ પડતું હોય ને અત્યારે મને રોમ કહેવા દેતો હોય આ મારું વેણ લાલાભાઈથી નજર જોડીએ છે. જો જગત માતાને ઓળખતી હશું, શક્તિને ઓળખતી હશું, દાવડીને ઓળખતી હશું અને તારા ઓગણે જઈને હાચા હેથી ગમારાના ઓગણે જઈને ખમા નાખું તો મારું ચેહરભાઈ ગોગા એ બાવળિયા બે ભેટી થઈ જી લાલા ડોશીના કાપડે મેલડી માતા આવી જાવ શું કહું આ મેલડીનો રસ્તો મળતો નહીં. તારી ભેટીમાં આ વખાનો પાર આવતો નહીં. આવું અત્યારની વેળા એટલે ગમારા ભરવા વાડના રબતની માતા જો મારી બળ છે મારી વેળા છે રોમનો બે હાથ જોડેલા હશે મારા દિવેથી બોલતી છું તારા ભરવાની ભેટીમાં હાવ હાચા એથી ખમા કહેવાના આવું રૂપ મારું છે. સંભાળું મારે નાદમાં બાર્યું સર્વે સભાને આનંદ કહું છું. લાલા તમે એ ધંધો કરો અળવું પડે છે. તમે અળવું કરવા જો વાત બગડી જાય છે. તમે હાથમાં આયેલો ધંધો ઉડી જાય છે. બોલીને ફરી જાય છે. પાવળિયા ચહેરાઈશું લાલા આજ બોલું તારા ભરવાડની ભેડીમાં ખૂંટી મારતી છું મેળડી બનાવતી છું ભાઈ. મેળડી કે કરશો ખરા એક જ તારા હાથમાં વધાવો આવે ખાલી મેળડી આજ મારી વાત કોને તું બનાવતી હોય તો ભાઈ ભગવાન વધાવો જ હાલે. રમેશ પાવળિયા લ્યો અમારો વધાવો લાલા એવું પેલા બોલી
કે મેરડી મારી વાત હોભળી અને જો આ મનાતી છે મારી વાતમાં આઈને ઊભી રહેતી છે તારા ભરવાડની પેઢીમાં ખમા કહેવા આવતી છે મારી રબારીની માતાનું વેણ હોભળતી છે અને મારા વેણે જો કદાચ ખમા કહેતી છે મારો વધાવો આવશે આ વધાવો આવ્યો છે લાલભાઈ 3.5 પોણા 4 મહિના બને અને ચોકથી હારી વાત પકવી ઘેર ના આવું તો મારું મોક્ષ સેવન ના ભગવાન લાજ રાખશે સત્યનારાયણ પણ ઓ ભાઈ પરવાળો મુવેળાએ મરે ચહેરે એમ બોલું છું કોનો કનું નો મતુલ્યા દાદા બપ્પા નામ એ કોનાની પીડીમાં તારી પેઢીમાં ઉતરી ના કોના નામના ભરવાડ ગોત્યો છે લ્યા યાથી મેલડી નો શેડો લાગે છે કે નહીં લાગતો લ્યા એ ડોશી આરે માતા આવેલી આવું મારા દેવના ભગવાન કહેવાય જો આટલાથી કજીયન ઝઘડે માતા આવેલી છે ઝઘડે આવેલી છે સુખની આવેલી નહીં આવું ભગતની છે બોલું અને આ કજીઓના ઝઘડો પણ અત્યારે જડ્યો છે આ વાતને લગભગ 150 વર્ષ થઈ ગયા આજકાલની વાતો નહીં 150 વર્ષની વાત છે હું વાયડ પીરાનાથુના માટી શિવા જવાની અમીર બિહારી ચહેર બોલું છું નો મારે બોલી ના હોત તો તમને અલ્યા વાત ઉતરો જ નહીં ડોંટી માંથી તમને એમ ના થોત કે આયા ધક્કો પડે એવી વાત ના કરું શકો પણ જો વાયડ ના ચરકટર રબરીની માતા છું લાલા તમને મારા દિલે જો તમારો જીવ સોટ્યો છે એટલે ભરવાડો ઓટો મારીને હાચું મોમ ગોતીને ખમા નાખું તો જગતમાં મારું બોલી જાતી છું તો રોણી ગોમ પાર પાડી દઉં છું ગેસ નો પેટ્રોલ એ ચોકડી જવું વાડો તારા ઘરનો મન મારક જડા છે એ ચોકડી એક દાડા કજ્યો ના બતાવું તો ચહેર નહીં કહેવાની ચોરો છો આવું હું વેળાની માતા બોલું પણ બાળકનો મારે વાયડ ના રબતની માતા તમે મારા જોડે આયા છો બોલી ના મેલ્યું લ્યા મારો
એક દાડો માલ ઢોરોની વખતની વેળા છે કજિયો શલાસ કની લાકડીઓ કના પડી આવું ના બતાવું તો મને ચહેર નહીં કહેવાની લ્યા પણ લ્યો આથી લાલા ખમા થઈ જાય 3.5 મહિના બને વૈશાખ જેઠ અહાડ શ્રાવણ મહિના બરોબર બીજનો દાડો આવે તારા ભરવાડની પેઢીમાં હારી વાત બને ના આવું તો મારું નામ છે પણ તારે એવું મને બતાવવાનું કે આ ભાઈ નું હગું થઈને તૂટી ગયેલું હતું આવું તાર મને બતાવવાનું એવું વેળાની માતા આવી છે હગું થઈને તૂટી ગયેલું પેલા તૂટ્યું હોય કઈ ખબર નહીં અમે તો બે ભાઈ છીએ અને મારા દાદા મારા પપ્પા બધા એક જ ભાઈ મને બીજું બહેરું લાવેલું આવું તમારે મને બતાવવા આટલું કહેવાનું અને એ ડોશી એમ કે મારા પિયર માં મેલડી છે તો આ વાત પૂરી પાડી દેવાની દાદી છે અને આ જે તમે કાના બાપાની બે વાતમાં બે મેલડી અલગ અલગ વાતમાં આવશે આખા કુટુંબ નો શેડો લાગે ને આ તારા દાદી વખતે નો તમારે લાગે આવું વેળાએ બોલી જવું જો અત્યારે માતાને ઓળખતી છું અને એક દાડાની વેળા આવે છે નહીં પણ ગોતી અને જોગણીનો છેડો ના મળી ગયેલું તો વેળાની ચહેર બહાર પડી જાય કાલથી પોણિયાર મારા ચહેરભાઈ ગોગાનો ખાલી દીવો કરવાનો દીવો તમારે હાચવવાનો પાર મારે પાડવાનું છે પાર પાડીને ખમા ના અમે બે ભાઈ અલગ રહી છે કે અમે તે ઘરે કરે ચાલે ને મોટો કોણ મોટો એ આવે ધાવો આવે લાલાને ઘેર કરવાનું કહેતો હોય તો મોટા ઘેર તારા ઘેર ભાઈ મારો દીવો કરજો એક જ ઘેર બો માધા બે ભાઈ ની પણ એક જ ઘેર દીવો કરજો મારા માટે તમે બે હરખા છો મારો એક દીવો કરજો શ્રાવણ મહિનાની બીજની મારી વાટ જોજો પણ જગત માંથી ધંધો પાણી આલવા ના આવો મારો ચહેરો જો બગડેલું પડ્યું હોય એ સુધારવા ના આવો મારો ચહેરો ભાઈ ભોગાવ તમે માગો ને પૂરું ના કરવું પડે તો જગતમાં મને ચહેરનો રોમ નહીં કરવાનો તો વાયના રબારી ની ચહેર બોલું ભાઈ દરબાર જો તમે મારી જોડે આયા છો તારા પગમાં વખો હોય છે શું નામ છે ભાઈ ગૌતમ તમે મારી જોડે આયા છો તારા પગમાં વખો છે વાયના ઝડકટાની માતા બરોબર વેળા લઈને બોલતી હશું મારો દેવનો ભરભુ કહેતો હોય છે એટલે ચહેરા ભાઈ એવું કહેવાય જાય નીકળું તો રહી જાય પણ ગૌતમ મારું એક બેન પડે આવું કેવું છે લ્યો ગૌતમ ભાઈ વાયદી હેડી એટલે મારા જોધપુર નગણાની નાગણેશ્વરી માતા નજરે ચડે બાપો નાગણેશ્વરી પૂજો છો જો આ નાગણેશ્વરી ના ભગવાન કહેતા હશે હું વાયડ પીરા નાથુના માટી માતા કહેતી હશે કોણ કોણ આયા છો તમારે જમાઈ થઈ ભાઈ જો મને નાગણેશ્વરી નજરે ચડી છે આ નાગણેશ્વરી ના ભગવાન એવું કે હશે કોના ઓગણે પાસે હું જઉં એટલે એને ખબર હોય ના પાડે ના ખબર હોય ના પાડે પાંચમું ભાઈ નહીં કેવું પણ 4 ભાઈ કોણ એટલું ખાલી આમ પૂછો આવું મારા ચેરભાઈ ના ગોગાના પ્રભુ કહી રહ્યા 4 ભાઈ ગોતી ઓટો મારીને આવતી છું કોના ઘરમાં બાયોસાની તકલીફ છે એવું બધાની છે આ લગ્ન કર્યા અને કે વખો આવ્યો એવું નહીં તકલીફ તો પહેલેથી હતી જ છોકરા અહીંયા લગ્ન કર્યા હોય વખો આવે એવી વાત ના હોય એવું તો પારખું બેડીમાં તારા વખો હોય કોઈ શું કરે પણ ફેર વધાવો આવતો હોય ભાઈ
વિવાહ કર્યા, લગ્ન કર્યા. અહીંયા નાડોલની મને આશાપુરા નજરે ચડે છે. બાપો બાપો આશાપુરા માતા છે અહીંયા ને જો લગ્ન કરે હોય આશાપુરા તારા નાગણેશ્વરી આ બે માતાને ભેદ થઈને ખમા કહી દીધું. હા પણ દેવ કે એ કરવું પડશે. પાછો વેળા આયે પણ આયે છે બાબા. તો જો આ દિવ્ય દેવતાની વેળાએ તારા રાજસ્થાનમાં આવીને કેસરિયાજીની આજુબાજુ ઓટો મારી અને હાચા હેતી ક્ષમા કહીને અહીંથી જઉં છું. પણ એક દાડાની વેળા આવે અને ઈડરના માતાએ તમારે જવું પડશે. આવી વાત ના બતાવો મારું નામ છે નહીં કહેવાનું. મરે 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 તમે એવું બોલી કે ઈડરના માતાએ જવું પડશે. ઈડરના માતા જો બેઠી છે. આવો મારા દેવ. કાલથી પોણિયારે દીવો કરજો. આ દિવેથી મજા ભગવાન તારી ભેટીમાં લાજ રાખશે. આ તારી વળતી વેળા ચડતી કળા કરશે એવું મારા દેવના બધું મારા આશીર્વાદ છે. બાધા છે બાકી છે ને એમ તો ભૂલી ના પડું હું. ઓટો મારું હાથી છે મને ઈડાના માતા અને ઈડના માતા યાદ આવી એટલે મને હળગતું નજરે ચડ્યું એટલે ઈડન કીધું છે. આગ લાગતી નજરે ચડી એટલે ઈડન કીધી છે. મને ઈડના માતા નજરે ચડી છે. મારું તો મારું નામ છે હર ના કરતા. જો કાલ હવાથી મારો દીવો કરો ને એ દીવેથી પીલીની જે લગાયેલી આગો છે એમાં બે હાથ જોડે ગાડી બરફ જેવી કરીને ખમા તારા વગણે કહી દીધું. પણ જેનું જે નીકળતું હોય પૂરું કરજો હો ભાઈ. તો કાલથી ધંધા પાણી મળશે, રોજગાર તમારા બધી રીતે મજા. જે વેપાર કરતા હશો વેપારમાં હવા રૂપિયો લાભ એવા મારા આશીર્વાદ છે ભાઈ. ભગવાન લાગે ડોક્ટરને ખવડાવજો. તો અહીંયા આવવું પડે. આરામ તો આવવું પડે. અહીંયા જવું હોય જમ મૂકવું અહીંયા તો આવવું પડે. હા ડોક્ટર એવું કહે છે કે માતાનું ઓપરેશન કરાવવાનું છે પણ આવવાનું ગારંટી ના લે. દવાખાનાનું હોય તો દવા કરાવવી પડે. એમાં મારે માતાને ભગવાન ના પડે. કાળા માથાના મોનવી છોકરો પલમો ફરતો વાર કરો એટલે હું માતા એવું ના કરાવશો હોય ના પાડું. પણ 100% જો તારા ભાઈ મારા કન આવશે તો તારા બાપા નવું જીવન દાન અલઈ દીધું એવું મારા ઘેર મહિના ભગવાન કે અમારો દોઢ કે છે. દવાની જરૂર પડે અહીંયા દવા કરાવવી જ પડે. એમાં મારે ના એ તો બોલ એ આવે તારા ભાઈને આવે ને તારા તકલીફ હોય તારા ઘરવાળી આવે તો હું કામ કરી આવું. પણ તારા બાપમાં એનું તકલીફ હોય તો તારા ભાઈની જરૂર પડે, તારા ઘરનું કોઈ સદસ્યની જરૂર પડે. તું પારકા ઘરની થઈ ગઈ તું. તારી વાત કાલ ના મન તારા વખો વેઠાઈ જાય. સમજી તું કાલ તું હોય તારા ઘરમાં ના થાય. મોણો હતા ફરતો વાર નહીં કરે એટલે બહુ સમજી વિચારી આવું. એમ કહેતો આવે હું મારે જ કરી રસ્તો થઈ જાવ ચિંતા ના.
સભાવાળું રાજસ્થાનના નગર બાર્યું વળાએ નગરની ચહેરાઈ શું ઓ ભાઈ મારા ચહેરના ગામમાં મેમય શિકોતરના ભરભુ ખમા કે છે મારા જોગણીના વિહત મેલડી જવું ના રોમ મજા કે છે હું ગળાએ પાવળિયા ઉત્તર દેહનું દેવું પંકજ બાબુ સભાના મેમનું ગમે એવું આવ્યું હોય મારે એને ખમા કહેવાય એવું ના કહેવાય કે તારું સારું નહીં થાય એવું મન ના કહેવાય મારા ઘર પહેલા આવ્યા હોય તો એવું કહેવાય કે ભગવાન તારું લાજા છે ઘરે અડધો કરતો રોમ છે હું કહેતો હરી વેગળા પણ મારે તો એવું કહેવાય કે સારું થાય કોઈ ભૂવો એમ ના કે તમારું સારું થાય કોઈ બી ભૂવો આજ બાધા બંદૂકરી આલે તો સારું કરવા આલે કોઈ ખોટું કરવા આલે નહીં જસના પણ પછી રેણી કેણી તમારી શરત તમારી હોય તો બહાર પડે પછી તમારા હો વેરી હોય એમ ના કહેવાય કે ભાઈ એનું ખરાબ થાય પણ હોય વેરીને બધા આજ વાતે વાળી ખમા ના કહેવડાવું તમને તોય મારું એટલે પંકજ મેં કે આજુબાજુ ચારે બાજુ તમારા દુશ્મની છે એવું કીધું આજુબાજુ ચારે બાજુ દુશ્મની છે પણ બધાનો મન મેળવીને હારા હેત લઈને ખમા નાખું તો મારું મન માનતા નહીં હે વેર્યું હોય વાલીશ્રી ના બનાવું તો જગતમાં મારું ચહેરનું વેણ ઘટે ભાઈ એવું વાયરના જગટાની માતા બોલું છું પંકજ છોડીના તકલીફથી મટીજી ભાઈને મટીજી તારા મમ્મીને જો કદાચ જતા સ્વાસ્થ્ય થોડું તકલીફ હશે જો મારી ચહેર ના પ્રભુ એવું કહે છે કે આ દેવનું હશે પેલો આર્યો વધાવું આવે ભયા ખોટું મારે એમ ના કહેવાય છે બોલ ફેર આર્યું મારું વેણ આવે જો રોમ કહેવા દેતો રમેશભાઈ ખોટું નહીં લાગે ને કન દુઃખ મટી જાહે વખોય મટી જાહે માર્ગમાંથી જો કદાચ મને જડ્યું હશે તો મેળવી અને ખમા કહી દેવું આવું મારા શહેરના ભરવું કહી રહ્યા છે મારા રોમ કહી રહ્યા છે મારા પૈસા લીધી નહીં લીધી નો એટલાથી આવ્યા હતા સભામાં રમેશભાઈ મારો દોડતો આવ્યો પણ ચહેરાભાઈ વાદીયાના મલક નું દેરું છે હું પંકજ દેરું મન જડેલું છે ત્યાં બે હાથ જોડેલા છે તો લે આજ તમે મારા મઢે આયા છો ચારે બાદ થી જો કદાચ વાયરા વહી ગયેલા હોય વાયરના ચરકની માતાએ જો તારા મોમોના દીકરાનો હાથ પકડેલો હશે તો આખે છોડ્યું નહીં આ મારું ફેર વ્યાન આવે રમેશભાઈ આ મારું વ્યાન થાય તો હતાની વેળા એવું બોલું છું કે લાલભાઈ ફૂલભાઈ કના ઘરે બેઠી મન કો એવું પેલા બોલી કે વાદીયાના મલક નો મને દેરું નજરો ચડે છે પાવળિયા સભા વાળું
એક નાનું બાળમાં એક આદમી આવે છે મામા ખાસો વાળું એના હાથ જોડ્યું ખાસો પણ લાલભાઈ ફૂલભાઈ હોય એના જોડે ગોગો છે લ્યા ચેડી હાથ જોડ્યું હાથ જોડ્યું પેલું બાળસી ગોતરું ગોઠતું નહીં વાતે વાળી લાલવા દે પાવળિયા આટલું કેવા દેતો હોય તો પણ હજી લે મારો હાર્યો વધાવો છું રોમ હાલવા દેતો 10 ના કેતો હંમેશા ફેર મને 10 રહી ગયા એ જવા દે ગોડી કોની માનો આજ હા હજુ કદાચ તરતો હોય એના દુઃખનો લોક મારીને મેળવા છે પણ પેલો ગોગો જમ ફૂંફાડા મારે જેમ શાકો મારે એમ શરીર આમ થાતું હોય છે તે હરાઈ શું પંકજ આદેરાના રોમ રોમ કરી દે રમે કોકના ઘરની આબરૂ રાખતા આવડતું છે લોકોના ઘરની એ જવાની ભીમથી દેર ઉપડા ફૂંફાળા મારા ચેરા ખટાળા મારી પંચુ પાલા કોદરા ઉત્તર દેહની દેવી સુના ચેહર મારું નામ સલ્યા પંકજ વધી હેડી દેરા જડ્યા છે તમે મારો વિશ્વાસ રાખ્યો મારો ચહેરનો પગ છોડ્યો નહીં લ્યા હું વિશ્વવાળાનું દેવ છું જેનો ભરવો છે એનું તાર્યા વગેર નીરું ભાઈ પછી મન મંદિરમાં જીવ જૂતામાં હાથમાં માળા નરવા લાળા હોય તો મારા
લે ચહેર શું મારા ભરો હોય તમે તમારું મેલી દીધું હશે મારવાડ થી ઇન્દોર અમદાવાદ આયા હશો ઇન્દોર થી હોય પાછો તમે મારા કામ લઈને આયા હશો વાટી વાટી છોટી બોટી ની તારી ધણિયાણી ને ઓટો મારીને એવું કઉ છું કે જૂનું ઘર હતું એટલી ઘણા બુન મજા આ નવા ઘરમાં પાયા ખોદ્યા તન દાડા તારા ઘરમાં વખા વેતાઈ ગયા આવું હું હતાની વેળાએ ચરકટા રબારી ની ચહેર બોલું જો મારા ચહેર ના પ્રભુ કહેતા હશે હું વાયના રબારી ની માતા વેળા લઈને બોલતી છું ભાઈ જમીન જાગરીમાં ભાગ પડે બાપની હોય બે દીકરા હોય ભાગ પડે જમીનમાં પડે જાગરીમાં પડે વાહન હોય વાહનમાં ભાગ પડે ગાડી હોય ગાડીમાં ભાગ પડે બેંક બેલેન્સ હોય તો એમાં ભાગ પડે એક મગની બે ફાદે પણ આ લોકો દેવમાં ભાગ પાડી મસ્યા દુઃખ મટાડી મેળવાના છે વાગણાથી ખમા કહેવાની છે ભાઈ તારા રાજસ્થાનમાં ને એવું કીધું મને વીર નડા તમે મારી વાતો સાંભળી મારા દોઢની કિંમત કરીએ છે તો કાકાનું ભીર તારા મુહાળની શિકોતર જોડા ઉભી રહ્યું લ્યા જગતમાં બધું પાલવે મારી દીકરીઓના મારી કુવાશિયાના વખવાવે મારા બાવાની માતા થી જોયું તમે ચિંતા ના કરો માર્કન પડ્યું છે મનાયું પડ્યા આ ઝઘડો ભરતી શું ફાળ ચૂકે એવું અદરો નહીં સરોવર ભૂલાય એસલો નહીં વેણ ભૂલું તો મને ચહેર ના ઓળખે તું પડવો ભાઈ સભા વાળું ઝઘડાની વાતમાં કને દિવાલ સળીતી દિવાલ સળી તન દાડે એને એમ કીધું મારી લાલભાઈ ફૂલભાઈ મારો ગોગો દોહાલ્યા આ દિવાલ સણી એનો ઝઘડો છે આ ઝઘડો જો આ નેરું ખમા નહીં કેતું હોય મારી પંજો વાળના ચરકટાની માતા છું અને તાર બર
ઈટ ઉપર ઈટ મેલી સણતર સણ્યું અને ઝઘડો ઉપડ્યો ને કને લાકડી લીધી હા. જો હિસાબ ના આલ્યું તો વગાડ મારું નામ ચહેર લઈને આવો. એમાં થોડી જમીન દબાવવા બાબતની વાત છે. હાચી. અડધી વેચે જમીન છે, વધારે નહીં. તમારે. આમાં હાથ ભરી હોત તો હું એમ કહું કે હાથ ભરી છે. ડોક્ટર આટલી જમીનની વાત છે. પણ અમે તો બટ્ટો કાઢ્યો કોઈ થયું નહીં. તો પપ્પા કે પણ સણી તો ખરા ને પેલા શનિ. સણ્યા પછી પાડો પણ થયું કે ભાઈ ભાઈ હિસ્સા તારે આવે ચિત્રામાં બનાવતો. તો મને બડી ભાભી મળશે. ભાઈ નવી વાત છે. મેં ઝઘડો પંકજ કીધો. આ વાતમાં દેરું બેટણું છે. જો બીજું નહીં કેવું પણ આથી એમાં માર્ગે ગાડી જેમ તો પૂરો. તારા દીકરાને મજા, તારી દીકરીને મજા, કુવાસી ભાઈ દીકરીને મજા, ભાઈને દીકરાને મજા. આજથી બધાનો વખો બનાવો ધાવો આવે. દિમાગની દવાઈ દીધી વગર કે ના દિમાગ ખરાબ. કોઈ દિમાગ ખરાબ નહીં. એ આ મારું કરેલું છે. હું આ મારું કરેલું છે. બાપો. અને જો મારું હોય છે કોઈને ઓઢવા દીધું મારું નામ ચહેર ના મારે. જગત નો દેરો હોય તારા નગરના દરવાજે ઉભો રાશી અને ખમા કેયું જા તાર વેળા લઈને બોલું હલ્યા પંકજ હગુ તોડી નો શું કે છે ક્યાં ગામ થી તોડ્યું કેટલા વર્ષ છે एक साल पहले अपन किए होते बेन का હગુ તોડ્યું अबू तोड़ियो એના પછી વધારે વખો આવ્યો આવું હું ચહેર બોલું છું મારી. ઓળિયા તમારે તને. મને તેરા નામ કોણ છે? બધા ભરવાડને એમ કીધું કે કોના હારે મેલડી આવેલી છે. જો આવું નામ લેતા ના આવડે તો એનો મન ઘેર ના આવે. આ કોણને વિશ્વા ના બેહે. ઓય. પણ જો હાચા રદો લઈને હાચા વતેડે જો મારા હોમે બેહી જો હા. ભેડી ગોતી અને પ્યાળામથી બેન ગાલી ના આવે તો મારું નામ લેતા. પણ ભાઈ જાત ગયા ભાઈના મગજ ઢાડુ બરફ જેવું કરી નાખ્યું પંકજભાઈ. હા ને અત્યારે બોલું અભણ હોય છે જેઠ આઠ શ્રાવણ ભાદરવો ને આહુ મહિનાની પૂનમ નો દાડો આવે એટલે શરદ પૂનમ આવે. શરદ પૂનમ આવતા 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 જા તારા નોકરોના છોકરાને ગોળ ના ખવડાવી મારું નામ છે દુઃખ મટી જાય વખો મટી જાય સારી જગ્યાએ સારું હગું મેળવી આવ્યું. તંદાળે મને પૂછજો ને જેનો વ્યવહાર નીકળે એનો આલી દેજો જોય એટલી ગળા જગત નું દેરું છે. વાતે વાળી બે હાથ જોડી અને ના ઉભું રાખું મારું ચહેરનું વ્યાણ સરતા નહીં વળાયો. આજથી તારે ધક્કો નહીં ખાવાનો, તારે પુણ્યમે નહીં ભરવાની, તારે રવિવારે નહીં ભરવાની. જો બેઠા હોય બે હાથ મારા હોમાં જોડજો અને એ હાથ જોડેલા ભગવાન ના ઘેર મજરે ના લ્યો તો મારું નામ છે. દવાઈ બંધ કરું તો સારું છે. લ્યો હવે આવો એ કે મારું છે બંધ કરી દેજો. આ મારો વધાવો મટી જાય વયા ઉભો થાય નહીં. अन्य डॉक्टर के सुगर बता હા? પછી બાપા. આજથી બધું મટી જાય. દર્શન કરીને જો હો. દવા દુવા બે ભગવાન લાજ રાખશે પણ જા આથી મગજ ઠેકાણે આવી જાય અને કાલ ને પમદાડે આનો રિપોર્ટ કરાવજો જોઈ સુગર નહીં આવે. મારી. હો? तो मारा લ્યો તેરા ભાઈ મોટી વાત. અહીં. હા? तो मां मेलो વધાવો જો મળી જાય હો ભાઈ. હા. ફેર અમારો હવે વધાવો આવતો હોય एक मां अपने आप आइए तो पास रिश्ता हारू आइए तो पास તમે ઉતાવળ ના કરતા. रिश्तो जो अच्छो लानो है ठीक है. ऐसा वैसा नहीं लानो, बढ़िया रिश्तो लानो है. તમારે. आपरो से बेटा आपरो से बैठे थारे टाबर ने कणी बात નું ઉસાટ નહીં રહે. હબ હાવડ રહેવે હા. તમારો વેળા ઠીક है.
બધું આવડે છે નથી કરના ઈ. પણ મર્યાદા મેળવી નહીં લ્યા. કમળા. કમા પછી તું. બાપુ એમાં. ચહેરાભાઈ મારો વધાવો આવ્યો માં. એટલે તો એ શ્યામો જવો વેણ પકડો મારો ભગવાન મારો રોમ લાજ રાખતો હોય. લ્યો ભાઈ ચહેરા ઘટાડા મારા ગુરુ હું ચહેરા આવીશું. તમે ફરી 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 થાચી ગયા. જોઈ તારા ખટાણાના ઘરનો ઓળ ના પડ્યો દોડીને બરોબર મારા કન આવ્યા છો. આપણું વણતરા થાય ને. બાબો. સભાવાળું મજા પણ મારા ચહેરામાં ભરભૂ કહેતો હોય છે. હું વાઈટ પ્રિયા નાથુના માડની માતા બોલતી છું. મેં ચહેરો તમારું નામ રાશિનું હશે. ડોહાની આબરૂ કોઈ દાડો રાશિની છે બાપુ તો તારા ઘરે નહીં જવા દઉં. પણ અત્યાર વધી હેડું કાકોશી ઓટો મારું મારે કાકોશી ના ખટાણા ના ઘરે જુ મારે એટલે પોચ ઘર ફાઈનલ ને. આ પોચ ઘરો નો કજિયો મને દેખાય છે. હું માતા આવીશું. એ ઝઘડામાં અપૈયા લીધેલા અને મને ચહેર ને વચ્ચે ઉભી રાખી છે. મને ચહેર ને વચ્ચે ઉભી રાખી મોણવી ના ગળપણ આયો મોણો મોણિયાની લાગણીથી મોણો હેકશો. મારા દેવનું કોઈ રાખ્યું નહીં. આવું મારા દેવના ભગવાન કે છે. પછી આરી ચહેર કાલ હવારથી ખમા કેવા આવે. તમારા ધંધા પોણી તમારા મોણસે જ્યાંથી જે બગડ્યું હોય અહીંયાથી કાલે હવારથી હવા પર દાડો ચડે. મારો રોમ હરખાઈ લાવે તો ડોક્ટર કોકો વધાવો પકડે. કમા એ બધામાં હાથનો ઓકડો બને. સભા વાળું મટી જા. સોરી ના નોખતો. હું આવ્યો આજ રાતે. લ્યો ચહેરા વડિયાના બેસર ભગત ના ભોગે છું કદાચ મારો વધાવો ઝાલેલો હશે. દાવાનું માપ નહીં જવા દે ડોક્ટર એવું હું ચહેરભાઈ માતા છું. મારો ગોગાનો ભેગો ગુંથાયેલો છે ભેગા આડેલો છે. સદાય માટે કોઈ દાડો જુદો પડવાનો નહીં. આવું મારા દેવના પ્રભુ કે છે. પણ મને અમથા નોમનો રબારી નજરો ચડે છે. હું માતા આવી અમે કબૂલ કરી. આમ ધાને તારા ડોહાના હું ગુંદ પડી અને મને ચહેર ને અને મને બાવાની જહુ ને પાટણના બાવાની જહુ માતા જગતની નહીં વળજી આરી વળજી જાઉં હું વાળના એક દાડો વીરમાન અમનો મોણો આવશે. વીરમો આવે તો સમજવો આ વીરાનો ઓકળો મળ્યો છે. પાટણમાં બાવાના સાધનાની સાધેલી રહું છે. ભીગી કાળકા ઓટો મારી જાય.
હે દાયણોના દેરાને ઓળખતી હશું કાકોશીના ખટોણાની માતાને ઓળખતી હશું અરે અને પંચમુખી હળમનો જઈને ઓટો મારી નર્મદા ગરીના દેરાને ઓળખતી હશું તો લોક નામ મારી દીધો જગતમાં મારું નામ ચહેરા ખટાણા ચહેરની કહેવાને તમે આવો હું કાકોશીના ખટોણા વાળના રબારીની ચહેરો બોલું છું. બોલી જોડી છે માર માર કરતા મો ભારા આવી ગયો માં એવો વેર થઈ ગયો છે, હવે ભૂલ થઈ જશે કોઈ પછી ભૂલ લેવા દાવો આવે જો જગતમાં દેરું છું મામા વેર થઈ ગયો આયા તો બધા ઉપર. આલ્યા વગેરે નહીં જો મારા કને આવ્યું છે તો સો ના કરો તો હાથ છે માં. સો ના કરો તો એક દાડો તારા પિયોની માતા ના બતાવ મારું નામ દે અમારે એવું નહીં કહેવાનું હોય. ચમ શું ખાવા આવી તું મારી હાચું માં વખાણા મારે કોઈ તું કીધું હાચું માં વેળાએ કે કણ વેળાએ મામા હંગાત કરીને રથડા જોડીને ઘરે આવેલી છે મરે મરે વખા ઘણાય વખા પડે. વખામાં આવેલી છે હાચું બેહવા આવેલી નહીં વખામાં આવેલી છે અને એક દાડો કને ઓગળી કરી અને કના આરોપ કના માથે આયા આવી વાતમાં ના આવેલી હોય તો મારું નામ ચહેર નહીં કહેવાનું. આવું ભગતની ચહેર. અને તંદાળાનું આ દેરું આવેલું છે ઓનો ન્યાય પૂરો જ નહીં થતો અને ચહેરા કોઈ વાતનો વળ પડતો નહીં અને ચહેર ને શ્યામોજ ને વચ્ચે રાશી આ ચહેરના વાકડો મેળવી આલી મામા વિશ્વાસ અને ખમા નાખું તો મારું નામ માગતા નહીં પણ એક દાડો હદાનો કજિયો હોય ને મને કહેજો કના વેવાયકામાં કને વાત પડેલી આ શું ડખો પડી ગયો માં અમારે ડખો પડે તો હું એવું સત્યપૂત મારી માએ લઈને હોડા દાડે ઘર વધી તું આવડી હતી ને. અને મારા મોહાળનો પૂછાવાળું મારું હગું કાકોશી કરી તે મારી હાહુ એ ટાઈમે 2 રૂપિયા ખાવા ના આલત મારો બાપી કે હું પટોળનું ઘર તારા રબાઈ મને 2 રૂપિયા આલત મારા તું હગું જોયું દે. હગું માં હાચું હગારી વાત હાચી તું બી હારી કને હું હોય એવું હાચું વાતે કીધું. મને કજિયો નજરા ચડાવે તે 15 વર્ષ દુનિયાની શિગોતર વાટી મારીને બેઠી છે કોઈના બાપની સુખ્યા મારા જોડનારી છું મામા આ સતમાં નહીં વગાડે ડોક્ટર કોઈ દાડો આ જગતમાં જેના ઘેર વગાડ્યા છે પાલા ભાઈ અહીંયા હાસા એથી નાક ગોતીને વગાડ્યા છે તારા અહીંયા કરી નોશેલું છે ને કાવતરું છે ને ભાઈનું કરેલું ને ભાભીનું કરેલું ને માનું ને બાપનું કરેલું ના 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 કોઈના કાવતરો તો મારા પગ બરાબર લઈને જતીલું એમ ને એમ. મારો દીવો થાય તો કાવતરા ને આકળી જઈ શકે પણ એમ કરીને કોઈ દાડો કોઈના અહીંયા ટાળા કરીને ટસકા કરી અને વેપાર કરવો એ મારો વેપાર નહીં લે છે અને જો એ વેપાર કર્યો હોત તો દેરું મારા કના હાજર ના હોય છે પણ ચહેરા ઘડ્યો છે અને કાલ હવાથી પણિયારો મારા ચહેરનો ને ગોગાનો આડી વાટનો એક વાટમાં દીવો કરો અને બરોબર 37 દાણા બને 30 ને હાથ 37 દાડા તમારા ઘર મને લઈ જવા લઈ જવાની લઈ જાઓ. 37 દાડા બને અને જગતમાં ચોક વાવાઝોડું વરસાદ આવ્યો હોય એવા તમને ખોજ મળતા હોય બાપો જગતમાં આજ બોલું છું ચૈત્ર મહિનાના 11 બોલું છું 37 દાડા બને અને તારા ખટાણાના ઓગણે આવું શેમુદ ને મળું ચહેર ને મળું ભોગા ને મળું અને જગતમાં એવો હોજ મળે કે ચોક ખારો વાવાઝોડું વરસાદ થયો છે અને તંદાળા તારા ઘેર પાઠ કરું અને તારા ઘરનું આ બેઠાઈ ગયેલું વંટું છૂટું ના પાડી આવું મારું નામ ચેમર નાખે
આવડાનું મારો વધાવો છે લ્યા. પહોંચી જી માતાનો વિશ્વાસ આ નામે પહોંચી જી વિશ્વાસ. થોડો એમ બોલતો ખરો. શિવિકા, જય. બાપરે ચીનુ એ ચીપુ આજ તો આયેલું બરોબર આપણે વાપરવા મળી ગયો છે. મોટ લઈને આવી ગઈ દેજો સાયલેન્સ મેં જય.